અરવલ્લીના મેઘરજના લાલપુર ગામના યુવકની હત્યા કરવામાં આવી। બીટી છાપરા પાસે આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। લાલપુર ગામે લગ્નના વરઘોડામાંથી છૂટ્યા પડ્યા બાદ કોઈ કારણસર આરોપીઓએ યુવકની હત્યા કરવામાં આવી હતી। સંજયસિંહ રાઠોડ નામના યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા એલસીબી સહિતની 4 ટીમો દ્વારા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે। ઈસરી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। મેઘરજ તાલુકાના ત્યાંના લાલપુર કુણોલના નિવાસી છે, એમનું આજે મર્ડર થયેલું છે, જેમાં પ્રાથમિક અત્યારે તપાસમાં એવું છે કે એમના કૌટુંબિક કોઈ ભાઈને ત્યાં લગ્નનો પ્રસંગ હતો, એમાંથી વરઘોડામાંથી એ જે પોતાના મિત્રો સાથે છે એ બોર્ડર બાજુ જાય છે, ત્યાં રસ્તામાં એક જગ્યાએ એમને કોઈ બોલાચાલી થાય છે અને બોલાચાલીમાં જે શકદાર આરોપીઓ છે એના દ્વારા એમને સાથળના ભાગે ચપ્પુથી અથવા તો કોઈ બીજા તીક્ષ્ણ હથિયારથી એને ઈજા કરવામાં આવે છે અને લોહી વધુ પડતું નીકળી જવાથી એમનું ત્યાંની જે CHC છે ત્યાં એ મરણ જાય છે। તપાસમાં સાહેબ કેટલી ટીમ કેવી? તપાસમાં અમે અલગ અલગ 4 ટીમો બનાવેલી હતી, 2 પોલીસ સ્ટેશનની, 2 LCB SOGની ટીમ હતી અને જે શકદારો છે અત્યારે એમની પૂછતાછ છે એ ચાલુ છે। સર, આ કયા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે? આ છે 103(1) જે BNSની નવી કલમ છે એ મુજબ ખૂનનો ગુનો છે એ નોંધવામાં આવે છે। સાથે સાથે જે હથિયાર યુઝ થયું છે તો એના અંતર્ગત પણ GP એક્ટમાં 135 કલમ છે એ મુજબ ગુનો નોંધાયો છે।